જય ઠાકર। અવર રાજકોટની ટીમ ગઢકા ગામે આવી ગઈ છે અને મિની દ્વારકાના નામથી અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર છે। અહીંયા અમારા ગામમાં ઐતિહાસિક જે મંદિર છે એ અઠે દ્વારકાનું મંદિર છે, એનું અઠે દ્વારકા કહે છે। આનો આખો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલા એક સંઘ ગામ ઉપર ગુજરાત બાજુથી આવતો હતો અને એ સંઘમાં દ્વારકા બાજુ જતા હતા અને એ સંઘમાં એક મૂળદેવ કરીને એક ભગત ભેગા હતા અને એ જરાક ભગવાનના ભક્ત હતા અને ગટકાના પાદરમાં એને રાત્રિ મુકામ કર્યો એટલે એની તબિયત જરાક લથડી અને હૃદયથી ભગવાનની ભક્તિ કરી અને એને ભગવાનની આરાધના કરી કે હવે હું તમારે દ્વારકા આવી પહોંચીશ નહીં આવી શકું, માટે હવે તો આપણું શું થાય એવી આંતરનાદની પ્રાર્થના કરી અને કૃષ્ણ ભગવાને ખરેખર એ પ્રાર્થના એની સાંભળી। દ્વારકાથી ગઢકા આવી અને મૂળદેવ ભગતને દર્શન દીધા, ઘોડા ઉપર આવ્યા અને ભગત તો પછી એ પડાવ નાખીને સુતેલા અહીંયાથી બહાર નીકળી ગયા અને નાચવા માંડ્યા, ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા અને એને દર્શન આપી અને પછી તો એને અંતર ધ્યાન થયા ભગતને ભેગા લઈ ગયા હતા। પણ એને ભગવાનને એમ થયું કે આ કાલ હવે આ કિસ્સો છે એ કોઈ માનશે નહીં। પછી જેટલા બધા જે સંઘ હતો એ બધા સંઘને ભગવાને બધાને દ્વારકાની છાપ લગાવતા જૂના વખતમાં એ બધી છાપું મારી એને અને 2 પેઢી સુધી જે જન્મતા ને તો એ આના વંશ વારસો જે જન્મ થતો એ છાપ સાથેના બાળકોના જન્મ પણ થયેલા અને પથ્થર છે, પથ્થરની અંદર ભગવાને પગલું પાડ્યું છે એટલે એનું નામ પ્રભુ પગલાની જગ્યા તરીકે આજે પ્રચલિત છે અને એને મિની દ્વારકા તરીકે બધા ઓળખે છે અને એ પ્રભુ પગલાની જગ્યાએ પગલાની પૂજા થાય છે। ઘોડાના ડાબલા પણ છે પથ્થર, એટલે ડાબલા એટલે આમ કઈ કોતરેલા નહીં પણ આમ નેચરલ કેવા હોય જે આપણે પથ્થરની અંદર જે કુદરતી પગલું પડે એવા ઘોડાના ડાબલા પણ અહીંયા છે અને પ્રભુનું પણ પગલું એવું છે અને પ્રભુ પગલા તરીકે આ જગ્યા પ્રચલિત છે એટલે બહુ શ્રદ્ધાળુ આવે છે અને આનું પૂનમનું મહત્વ બહુ છે। જેમ દ્વારકાધીશને દ્વારકામાં ધજા ચડે છે ને એમ આયા પણ ધજા ચડે છે। ભાવિકોને શ્રદ્ધા એવી છે કે દ્વારકા ન જઈ શકે અને આયા આવી જાય એટલે દ્વારકાધીશ એમ કીધું તમારી માનતા પૂરી થઈ ગઈ, તમારી ધજા ચડી ગઈ, એટલે આવી લોકોમાં એક શ્રદ્ધા છે અને ભાવના છે। આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ। જય ઠાકર।